चंगाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट कटे मिले सब मीरा को सुमिरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ તેમના 30મા જન્મદિવસ પહેલા જામનગરથી ભગવાન કૃષ્ણની ભૂમિ દ્વારકા માટે આધ્યાત્મિક યાત્રા એટલે પદયાત્રા શરૂ કરી છે। તેમની ભક્તિ માટે જાણીતા અનંત અંબાણીએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શન સાથે તેમનો જન્મદિવસ ઉજવવાનો સંકલ્પ કર્યો છે। 140 કિલોમીટરની આ પદયાત્રાનો 5મો દિવસ હતો, ત્યારે અનંત અંબાણીએ મીડિયા સાથે વાત કરતા શું કહ્યું આવો સાંભળીએ। મારું યાત્રા ચાલે છે પદયાત્રા અહીંયા જામનગર અમારા ઘરથી દ્વારકાધીશ સુધી, અને બસ આ બધાના આશીર્વાદ રહે અને શ્રીજી બાબા દ્વારકાધીશના બધા ઉપર કૃપા રહે, આ જ મારી પ્રાર્થના છે। અને અમે હમણાં પદયાત્રામાં 5 દિવસથી ચાલીએ છીએ અને 2-4 દિવસમાં પહોંચી જશું। એ જ દ્વારકાધીશ તો બધાના રાજા છે અને અમારા બધાના એ માલિક છે ને શ્રીજી બાબાના આશીર્વાદથી એ મને શક્તિ આપ્યું છે ચાલવા માટે, તો હું ચાલું છું અને આ મારું પહેલું વાર છે અને બસ એટલા જ કહું કે જય દ્વારકાધીશ, દ્વારકાધીશનું કૃપા રહે અને બધા શ્રીજી બાબા બધાને સંભાળીને રાખે ને બધાને આશીર્વાદ આપે। એ જ બધા યુવાને ભગવાનના પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને સનાતન પ્રતિ પ્રેમ રાખવું જોઈએ અને બધા યુવાને બસ એ જ મારી બધા યુવાને એક મેસેજ મોકલાવું છું મારા ભાઈઓ અને મારા મિત્રોને કે આપ બધા શ્રીજી બાબાના આશીર્વાદ લઈને આગળ વધો અને જ્યારે ભગવાન છે તો કંઈ ચિંતા નહીં કરવાનું। અનંત અંબાણીજી પધાર્યા, અમને બહુ આનંદ થયો। આ વિશ્વનાથ પાઠશાળામાં અમારા તમામ ઋષિ કુમારોએ મંત્ર બોલી સન્માન કર્યું અને પોતે આવી મંદિરમાં દર્શન કર્યા, આદિયોગીના દર્શન કર્યા, આખી પાઠશાળાની મુલાકાત લીધી। એ બદલ અમને બહુ આનંદ છે। આટલી મોટી વ્યક્તિ અમારી પાઠશાળામાં પોતે અંદર આવી અને જે આનંદ આપ્યો એ આનંદ અમે વધારે